ધાનેરા ખાતે રામકથાના પ્રારંભ રૂપે આજે ધાનેરા સુદર્શન સોસાયટી ખાતેથી પૂજા અર્ચના કરી પોથીયાત્રા નીકળવામાં આવી, જેમાં બહેનોએ 151 કળશ સાથે પોથીયાત્રામાં ભાગ લીધો। સમગ્ર ગુજરાતમાં 84 જગ્યાએ રામકથાના આયોજનના ભાગરૂપે રામકથાની શરૂઆત ગેડા હનુમાન મંદિર ખાતેથી કરવામાં આવી હતી અને તે બાદ થરાદ ખાતે પણ રામકથાનું આયોજન કરાયું હતું અને આજે ધાનેરામાં રામકથાના પ્રારંભ નિમિત્તે ધાનેરામાં ભવ્ય પોથીયાત્રા નીકળવામાં આવી હતી। ધાનેરાના સુદર્શન સોસાયટી ખાતે રહેતા વિનોદભાઈ ચૌધરીના ઘરે પોથીયાત્રા નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તે બાદ સુદર્શન સોસાયટી ખાતેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 151 બહેનોએ કળશ સાથે પોથીયાત્રામાં જોડાયા હતા। સમગ્ર કથાને લઈ આચાર્ય હરિદાસ મહારાજ દ્વારા લોકોને કથા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા। ભગવાન શ્રી રામનું મહત્વ લોકોને સમજાવવા માટે ગુજરાતમાં વિવિધ જગ્યાએ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। रिपोर्टर राज गज्जर धानेरा। महोत्सव यात्रा नो आ त्रीजो प्रोग्राम है धानेरा खाते गेड़ा थराद धानेरा। हवे धानेरा में अपना जे मुख्य यजमान है विनोदभाई एमने त्या पोथी पूजन थयुं छे अने अहींथी पोथी यात्रा 151 कलशों साथे अहींथी पोथी यात्रा जशे त्या प्रगतिनगर मैदान ज्यां रामकथा माटे ज्यां मंडप बंधायो छे त्यां जशे अने ते 5 दिवस सुधी धानेरामां रामकथा श्रवण थशे। सांजे राम दरबार हशे अने लोकोने जेम बने तेम वधु वधु मोटी संख्या में वधारे अने राम नामनो महिमा जाणे अने राम नामना चरणों भगवान चरणों प्रेम प्राप्त करे आ अमारो भाव छे।